हेलो मित्रों, स्वागत है तमाરું મારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેમાં। મિત્રો ફાઇનલી જે પરીક્ષાની તમે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ આતુરતાનો અંત થયો છે। કંડક્ટરની પરીક્ષાની તારીખ જે છે ઓફિશિયલી આવી ચૂકી છે। મિત્રો જે પરીક્ષાની તારીખની રાહ તમે ઘણા સમયથી જોતા હતા, તમે અનેક વિડીયો જોયા છે એના ઉપર કંડક્ટરની અપડેટ વિશે, પરંતુ હજુ સુધી તંત્ર મુજબ કોઈ પણ ઓફિશિયલ અપડેટ હતી નહીં। તમે એવું પણ કહેતા હતા કે તંત્ર ઘણું ઢીલું છે, જે દરેક બાબતે જે છે કહી શકાય કે લિસ્ટની બાબત હોય કે એની પરીક્ષા તારીખની બાબત હોય, તંત્ર ઘણું ઢીલું છે, કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કરતું નથી। તો ફાઇનલી તંત્રએ જે છે કહી શકાય કે એની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દીધી છે। વિડીયો અંત સુધી બનાવી રહેજો। વિડીયો ગમે તો ચૂકી લાઇક કરજો। ચાલો સ્ટાર્ટ કરીએ। तो मित्रों आ है ऑफिशियल नोटिफिकेशन તમે જોઈ શકો છો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ જે છે એને કંડક્ટર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે। મિત્રો આ પરીક્ષા જે છે 29/12/2024 ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે। સદરુ આ પરીક્ષા જે છે સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન અનામત જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે પરિસ્થિતિ પરીક્ષા ફી સ્વીકાર માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે। મિત્રો એની કહી શકાય કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમને ફી સ્વીકારવા એટલે ફી ભરવા માટેની સૂચનાઓ હવે પ્રસિદ્ધ કરવામાં આવશે એવું પણ તંત્ર જે છે જણાવે છે, જેથી ઉમેદવારો સમયાંતરે નિગમની વેબસાઇટ જે છે એ જોતા રહેવું, નિયમિત જોતા રહેવું। અને આ પરીક્ષાની તારીખ જે છે હવે જાહેર થઈ ચૂકી છે, એટલે કે તમારી જોડે મિત્રો લગભગ 1 મહિનો છે આ પરીક્ષા માટે જે પણ તમારી ઘટતી જે તૈયારી જે છે કરવાની। મિત્રો આગળ તમને બતાવી દઉં કે જે આગળ જે છે આની કંડક્ટર કક્ષાની જે એલિજિબલ કેન્ડિડેટની લિસ્ટ પણ જાહેર થઈ હતી અને મેરિટ પણ જાહેર થયું હતું, એ પણ તમને બતાવી। તો આગળ મિત્રો આ 4/11/2024ના રોજ જે છે એલિજિબલ કેન્ડિડેટ્સ એટલે કે એનું મેરિટ્સ અને એલિજિબલ કેન્ડિડેટ્સ બંનેનું જે છે લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો। એ મેરિટ યાદી જે છે અહીંયા મૂકેલી છે અને જાહેર કરેલી હતી તંત્રએ। એ પણ મિત્રો ઘણા સમયના અંતરે જે છે આ લિસ્ટ જાહેર થયું હતું, તમે જોઈ શકો છો। 75થી લઈને છેલ્લે દિવ્યાંગ ઉમેદવારને 33.57 સુધી મેરિટ અટક્યું હતું। તમે તમારી કેટેગરી ચેક કરી શકો છો અને લગભગ 35,221 જેટલા કેન્ડિડેટને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે, એટલે કે આટલા લોકો આના અંદાજિત આટલા લોકો જે છે પરીક્ષામાં બેસશે। તો આશા રાખું તમે તમારી ઘટતી તૈયારી પૂરી કરી દીધી હશે અને આ વિડીયો ગમે તો અચૂકથી લાઇક કરી દેજો। થેન્ક યુ।